થોડા કઈ એફિડેવિટ કરાવેલો છે ભાઈ, નાની ગાડી બે જાય નહીં, અત્યારે જોઈ લેવું. એ લોકો સમજે તો નકર નહીં આવે. લોકો એ એમ કહેતા હતા તમે પાછળમાં વળી જાય ત્યાંથી આપણે તને તો પૂરી ખવડાવે જ જોઈએ ને મારે તને ઓબામાં દેવાની. ગાઈઝ ગુડ મોર્નિંગ આપણું થઈ ગયું છે અને મારી આંખનું છે ખાલી મોઢું તો અત્યારે સિસ્ટમ રહે પણ 6 વાગ્યામાં તો ફોન કરતો થોડું કહ્યું આમ તો આપણે રહે ખાલી સામાન કરી પર્સનલ કેબ બુક કરી છે ને આપણો આજો ઓલાનો ડ્રાઈવર કેટલા લાખ નો હું તમને સામાન તો આપણે ઉતરીને બતાવું. મને મૂકવા આવે છે ફાઇનલી પાછો ઉતરીએ એ બધું અહીંયા નહીં હું ત્યાં થોડોક આમ વટી જાય ને મારા એરિયામાં જાય પછી આનો કાટલો પકડું પછી તારે એમ કે કાયદેસર તમે મારા ઇજ્જતમાં હાથ દેખો છે હું બોલ બચ્ચે નથી. ગાઈઝ જાઉં છું ત્યારે मुझे अपने घर जाना है. મળ્યા ન મળ્યા તમે બ્લોક જોઈ લેજો. હા ત્યાંથી મારે ફાઇનલી એક જવાનું છે એ રિવીલ નહીં કરવું. બાકી બહુ બોલતો નહીં બાપુ જેવું થાય. પેલેસરનો સામાન ને આપણો ડ્રાઈવર અહીંયા જ છે જો પીટા સામાન તમારો The next morning. બીજો દી થઈ ગયો છે, રવિવાર પડી ગયો અને હું આજ તો ટેસ્ટ થી સૂતો હતો મારે ઘેર પણ દીપો અને ભોળાના બધા ફોન ઉપર ફોન કરે કે ભોળાભાઈ આવે છે ક્યાંથી તળાજાથી ને તળાજાથી તો એને તું રાજુલા ઉતરે તો એને મૂકી જાય ગોવાયા. અમે 2 કલાક બે હતા રાજુલા, હવે દીકરું કોઈ તેડવાનું આવતું અને આ બધા વીઆઈપી ને આપણે મૂકવા દેવકાથી ગોવાયા મૂકવા આવવા. થેન્ક્સ. જુઓ આવવું પડે ને ભાઈ જમવાનો છે ને ભોળાભાઈ આવ્યા હે હાલીને જવાનું છે ને અમારે ભગુડા આજે કા એટલે આવ્યો એટલે અહીંયાથી તળાજાથી અહીંયાથી હાલીને આવશે તો ભગુડા આપણી પહેલા. હા બીજું ભાઈ તો ગાઈઝ અમે છે ને એને મૂકી આવી પછી આપણે મળી હનુમાન દાદા. ગાઈસ આજે અમે ભગોડા હાલીને જાવું તમને બતાવશું. હા હાલો બંધ કરી દે. જલીભાઈ રસ્તા મળ્યા મારું બેગ લેતે છે એમાં છે ને પૈસા પડ્યા છે જેમ દેખ જાય કોઈ લઈ ન લે. આ ભાઈ દેવકાથી મળવાના છે ગાઈઝ આજે પાણી મિન્દ્ર ફોન કરજો હું આવું છું આડાવડા ઘર ગમમાં તરે લાગે તો ફોન કરજો ને ટિફિન દેવા આવી છે ફોન કરજો. હાલો 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 બોલીએ આપણે બે બોલીએ. તો ગાઈઝ અમે જઈએ છીએ ભગોડા ભગોડા હાલી જાય આફ્ટર લોંગ ટાઈમ કેટલા દિવસ પછી દિવસ નહીં વરસ પછી. હા પેલા વ્લોગ એ વિચાર્યો તો આ બીજો વ્લોગ છે શરૂઆતનો ના વેચલો કહેવાય એમ નો હા એન્ડ ન બોલતો. તો હજી તો 8 કિલોમીટર પી ગયા પાણી ત્યારે લાગી છે 2 બોટલ પી ગયા. ઓહો સાહેબ લઈને હા દેવકાના પાણી લઈને દ્વારકાના સોંગ જાય એમાં મોટા મોટા વાહનો ટ્રેક્ટરો ટેમ્પા જાય નાનો સોંગ છે ને એટલે ટુ વ્હીલ વાળો ભેગો રેકર તો આ પી ગયા કેડે તકલીફ પડે એટલે હું સીધો આપણા રોડે ત્યાં ભાઈ મેળા ઠંડુ પાણી ભરી દીધું ઠંડુ પાણી ભરી દીધું આમ રસ્તે આવો પીવરાવો પાણી ને તો વાંધો નહીં. મને એક કામ હું બેહી જાઉં ગાડી કેમ ખાલી બળે તો તું બે જા અંબે થયેલા આવી અમને કઈ એવું નહીં ફેર પડે. હવે એક દિવસ ગયા તા એકલા હાલીને કા આપણે સેલે કઈ ગયા હતા દીપા સેલે હાલીને આપણે ગયા હતા ઓલું ટ્રાય કરતા કરતા ગયા હતા ઈ જ ને શું નથી હાલે આન કે પછી ઓલું આપણે હાઉઝુ બાઉઝુ આવ્યા હોય ને તો આ રાત્રે પી ગયા હતા. હવે રાત્રે થી ઘરે કેમ હાલું એ હું તમને દેખાડી આખા રસ્તે લાવો પછી ઓલું હવે બંધ કરી દેવું. બંધ કરી દેજો. तो चलिए शुरू करते हैं. તો ગાઈસ પીઠાભાઈ પાણીની બોટલ આપ્યો ગાઈસ. શું હવે જાવ દે ભાઈ બેટેલડી વસાળે ઊભી રાખે છે સમજો દાતા આવ્યા હતા વચ્ચે પીઠાભાઈ મોટા માણસો નાની બોટલ બેટેલડી હા પરાના ગામ
ઓય બે હાથ સા ભેળો મૂકે નહીં કોઈ ગામમાં હતા ને ત્યારે એક હાથે. બે હાથે પીડ્યો. કેમ ડોલેસ પણ? ઓય મારા ભાઈ ઊભા પાડામાં જેમ ફા ભાઈ એક્ટિવા હો. કઈ કંપનીની છે? એ હોન્ડા હોન્ડા હો આમ જો સડા. હા, ઓ હે સડી ભાઈ. નહીં એનર્જી આવી ગઈ ઓલા ઊભા પાડે આપી દીધી જેમ ફા કંપની વાળા જોઈ ગયા ને મારો ભાઈ બંધ કરી દે. આપણા આખા એરિયામાં આપણા કોઈ ભેરામાં બંધ કરી દે. એક્ટિવા બંધ ધોળા કલર જેમ ફા કોક દી ખડબડ વાય નાખીને ભાળી ગઈ ને કંપનીના ઓનર આવ્યા ને તે પગે લાગી જાય તમારા આજુબાજુના એરિયામાં ગાડીઓ નહીં દઈએ. આમ ઊભા પાડામાં હજી હાઠિયું ઊભ્યું અડધી ને એમાં હાંકવી એટલે ગાડી ડેરિંગ વાળા માણસોનું કામ. સુરત ભાઈ જવા દો કેટલા કિલોમીટર આવેલા છો તો ઉભો રહી જાઓ. ઉભો રા ફોન નહીં ઓલો ઓપો નો લેવાનો છે 7000 વાળો ડાયરેક્શન 12 કિલોમીટર હાલ્યા 12 ઉભો રહી 12 ને 7 કલાક થઈને કેટલા વાગે હાલ્યા બોલા 4:30 4:30 ને 7 થી 5 5 થી 6 થી 7 3.5 કલાક થઈ ને 3.5 ભાંગ્યા કેટલા 12 નહીં ખોટું છે 12 મોઢે હિસાબ રખાય કેટલું આપણે કલાકે 5 કિલોમીટર હાલવાનું છે ગમે એમ કરવાનું છે. કોકની ગાડી મળે ને એટલે સડી જવાનું છે. ટાર્ગેટ રેડી કરી દેવાનું છે પાછો ફટાફટથી. એટલે કેટલા વાગે 7 વાગ્યા ને એટલે થોડુંક હાલી ગયું ને 4 કિલોમીટર કરી નાખ્યું તો રેડી થઈ ગયું. ચલો ગાઈસ મિલતે હૈ કોક હા તને જ લઉં ગાઈસ ત્રમ થવા મળ્યું. ઘડીક ઊભી ને પછી એમ થાય કે હવે બહુ હાલી ગયા ક્યાંય લીધું. આ તો લુલો હાલે હા મારે ડેટા કહે એક હાલીને દેખાડ તો પ્રેક્ષકોને કેમ થાય એમને હાસુ હાલ છે તારું પાટલું તો ગાઈસ 12 13 14 કિલોમીટર જેવું કાપી જા ગાઈસ પહેલા હાલતા હતા 4 કિલોમીટર પર અવર ગાડી હાલતી ધીમે ધીમે 2-3 થોડા કિલોમીટર કાપવા મળી ગાડી. કેમ કે કઈ પિસ્ટન બોલવા મળે ને કઈ હોય નહીં ને અમારે દગો થઈ ગયો. એક ભાઈ એમ કીધું હતું કે તમે 4 વે હાલો તો હું આવું રિટર્ન. એક ભાઈ ઠંડુ પાણી છે ને શોખવટ કરી દી પીઠાએ કીધું તો પીઠો અમારે દગો કરી ગયો. એમ કે હું ખાઈ ના હોય ઠંડુ ને મંગાવવા નતા અમે એના ભરોસે અહીં સુધી ક્યાપ્યું. મને તો મજા આવે કે મેં જ ખાઈ લીધું. જેમ ફામ ખેંચ્યું પછી હવે આ ફોન આવ્યો ઘડીક પહેલા કે હું જમીન આવે તો હવે તો ધીમી હાલી પણ 2 કિલોમીટર પર અવર હાંકવું તો હવે તો જ હાલે ભેગું થાય ને કરતા કેમ ગાડી મને તો ખાધ આવી ગયા નહીં હાલે પિસ્ટન બોલી ગયા. તો ચલો ગાઈસ રસ્તામાં મળી રોંગમાં આવે છે ભાઈ. આપણે રોંગમાં છીએ રાઈટમાં. હા આપણે રોંગમાં છીએ રાઈટમાં નીંદરમાં છો અત્યારમાંથી હા મને એમ લાગ્યું કે આપણે રોંગમાં નથી જતા આપણે રાઈટ છીએ રોંગમાં. આમ ન હોય આમ જ હોય આમ અમને જવાનું આમ હેઠે જ હોય છે તો પાન આપણે તો આમ જાય તો એ કેમ આમ આવે દીપા કોર્ટમાં જવા માટે અહીંથી રસ્તો. અરે એમ નહીં આપણે જઈશ ને તો ઈ કેમ આમ આવે કે આપણે રોંગ માં છે આપણે ઓલી બાજુ લાગુ પડે એની આપણે જાવું હોય તો એને જવાનું જ આપણે. A few moments later. મુશ્કેલ પડે ઓલું આની વાટે બેઠા હતા બહુ આખું છે યાર એટલે આમ 25 હાલીને આવ્યા મને શું થતું 150 હાલીને હા અહીંયા હું બેટા મેં સહયોગમાં આવે ખાવાનું હોય તો ત્યાં નહીં પનીર નું શાક પાછળ નહીં કરતા નહીં ભાઈ આ એમ કે કોલો ત્યાંથી પાર્સલ સાલ લે દે નહીં પનીર નું નહીં બીજું બધું હાલશે अरे कहना क्या चाहते हो? એરિયો લાગ્યા નહીં આ એરિયા તમારો નહીં હો સોરી હો અમારી સા પાર્સલ લેતા આવીએ છે તમારો એરિયો છે સાલે મામા લેતા આવ્યો મામા શું છે મામા ઓહો કાઈ લાગે લાગતો હોય તો બસ એમ હું કે બોલું લા આવો મામા આવો લાલ ભાજી ફૂલ ભાજી આવડા વે જાય લાલ જ પેલી લાલ ભાજી ફૂલ ભાજી હા હા ફૂલડું હા પથ્થર ભેગા ના કરું લાલ ભાજી ફૂલ ભાજી ગળે તો મને ફાડી જાય ये
હાફ હાફ કરવાનું છે. પી ક્યાં ગયો? જ્યાં ઇજ્જત ના મિલે વહાં આમ રૂકતે નહીં. આમ લખેલું છે. આમ જજો રોડ ચલો લઈ લેજો. આમ દેવ કરો હું નથી કહેતો રોકી ભાઈ કે આમ જો આમ સીધો હાલો અમે આમ ને zoom એમ કરે. છતાંય નો આમ ચાલે. zoom. જો ભાઈ સીસોડો છે અને ઓપરેટર છે નહીં તારે રેવું લાલ બાજી ફૂલ બાજી કરે લાલ બાજી ફૂલ બાજી અહીં. હું નથી કહેતો આમ જો રોકી ભાઈ કે ઝૂમ માર દે. ઉનાળામાં એમાં કમાણી કરી. કેમાં? 10 રૂપિયાનો તો ગ્લાસ. તારે રહી ને લાલ બાજી ડાયલોગ મારતો હતો લાલ બાજી ફૂલ બાજી હટ પીતા જાઓ. ઓય જોજો સ્કૂલે જતો ને તો એટલો વજન નતો. 2 ચોપડી લઈને જતો પાટણ બહુ વજન. વજન લીધો હતો આ વજન લેવાની જરૂર ન પડે. ગાઈસ સહયોગેથી હાલ્યું છે ઇન્ડિકેટર આપજે ઇન્ડિકેટર. 2 કલાક પહેલા કીધું તું કે થોડાક કિલોમીટર કાપ્યું પછી છે ને ત્રાહ મારવામાં તકલીફ થાય એટલે અડધી કલાક અહીંથી આ રોડ ક્રોસ કરતા થાય છે. હા જો સામે જો ત્રાહ મારવા મળ્યા ભાઈ. ક્યાં જો એનો પગ જો ત્રાહ મારે બરાબર આ બાજુ નવી સીટ નવા મોડેલ નવા ટાયર ની કઈ લાગે રિમોટ કરે એને હું ચીતવાના એલાઇમેન્ટ હોઈ ગયું એવું નતું તો વધારે અવાજ કરતું હતું ઈ ટાંગો છે ને વધારે અવાજ કરતું કરતું હતું. મેં એને કીધું તું પિસ્ટન બે થાય થોડા કિલોમીટર આવ્યા ને આને છે ને ધ્યાન ન દીધું ભલો જ નાખવા ને. હા આને છે ને બોઇલિંગ કરીને અત્યારે જો હાફ ઓલા કર્યા એમ મોજા આ નવું છે ન્યૂ એડિશન છે આ મોજા ક્યાંય નહીં મળે ગુજરાત બહારનું મટીરિયલ છે ઓકે સમજાણું? એક જ બોલ ક્યાં નું બોલે મેં કીધું હવે પૂરું કરી ની તારું. હેલો ગાઈઝ અમે નીકળી ગયા છીએ થોડીક વાર પછી. આમ આગળ હોય તા બે હાથ તો જડ ગાય સહયોગે તું ગયા તા સા પીધી હવે ઘોઘોડા હાલીને જાય હાલો હું તમે આગળ બતાવી બધું. અને કેમ એ બે શતક અટક લેતા છે માજા 2 શતક લેતા અલા કટક બટક સોરી ને હમે આ તો આજ ગરમ ફેમિલી પેક આજ ગરમ તે ઓલું ફેમિલી પેક લાવજે આજ ગરમ એ લેતો હોય મારા તો કાન ને આજ ગરમ હા A few moments later. તારી દુખે પગ. હા બારો નીકળે આવી જા માલણ આવી જા. સાતો ઓલું બધું લઈ આવી તો આ તો વીણ બાંધી ખાણું લાવ્યો. નહીં વે નીકળે પડી કાઢ ઈનો બીનો બધું લેવલ હતો. ગેસ થાય ને એ સાડા કરતો ને મને બધું તું કે આ તો ઈ માજા પથરાઈ ગઈ તારા બબલાવે તો માજા મૂકી છે હવે. આ હું ગામ દવાડો બંધ કરવાનો છે. સો ગાઈસ આયા કોકની પારકી હિમમાં ગામ દવાડો બંધ કરવાનું થાય છે વાત क्या सोच है रे तेरी પેટ્રોલ પંપ એમ આ સોનાની થેલી લઈને આવ્યા છે બાબુ સોનાની છે ને? વાહ દાતાર વાહ મેં એ બધું મિક્સ નહીં કરતો ખૂટશે નહીં. ઘડીક પહેલા મેં વ્લોગમાં કીધું હતું કે અમારે દગો કરી ગયો બેઠો પણ વાહ દાતાર વાહ તારી દાતાર ઈ પીઠા અને ઈ પીઠાનો નાસ્તો હો ભાઈ. તોય 5 વાળા પડીકા લાવ્યો છે આ બધાને ખવડાવે એટલે જીવી ગયો. ઈ પીન તો આપણું લઈ જાય ખાઈ લીધું પણ હવે નીંદર આવે હા આ પીઠા ભાઈ કે તો ઓલું મને લાગે આમ કરવામાં જ આપણે કાલે રાતે 10 વાગે પૂગ્યું. તો હું કાલ વાહનમાં બેહી એટલે મારે ઘૂમની નોકરી જવું હવે લગભગ તું હારા બેસી જાય. હું જ પેલા તું જ નો જ બેન તમે હજી અહીંયા 5 કિલોમીટર કે પછી કે હું નો બેહું તમે બેહો કે મેં તો નવા ટાંગા કાતરા કાઢ્યા જો બૂટ નો બૂટ આમાં તોડાય
મેં તો ઓલું અડધી ગ્રીપ ચડાવી ઓલા બાઈ મોજા નો ફેરે લંગરે તો માજા મૂક્યા ઘાસ નતા હતા લંગર ના ફીટ કરે તમે બે છે ને વાતું કરવા તો આમ લગભગ હવા ઠીડા હા પીટા ભાઈ જય માતાજી જય માતાજી ભાઈ હવા મેરા હવા બંટી વેફર્સ હવે તું હાલ નહીં હવે હનુમાન ચાલીસા ચાલુ કરો બળિયો ગોતે જ આવે બળિયો લઈ જાઓ નાનો એટલે હા 35 40 રાંઢો લઈ લે ને જીવા આ કઈ ઓલું છે હવા પુરાવાનું આ બે માં 35 થઈ ગઈ થોડી વધારે જોય અચ્છા ઝીરો પંચર કામ કરે ને બંધ મૂકી દે નહીં હકાડીને જવાનું માનતા છે બે પગને એટલે બંધો બમ કઈ વાંધો નહીં ઢવડાતો થતો એ આગળ યાર પડ્યું આપતો ને આગળ તે આયલો જાવ ગયા અહીં બધા બેઠા એનો ફોનમાં ચાર્જિંગ નથી મેં થાતું તો લગભગ આ ગાંડો છે કોલી દઈ દો તો કરી એડેપ્ટર નથી છે એમાં આવે કે ઓ ગાઈઝ પાઘડી બાંધી એમ એ કે મેં કીધું લોગા લાગેલા જ હોય કોઈ અને આયર હોય ને પાઘડી બાંધતા આવડતી જ હોય એમ હા ક્યાં પણ તો બાંધતા નથી તમે એકાદ ઠેલીનો મારે કહેજો મને કેડમાં પ્રોબ્લેમ થવા મળી હવે એમાં કઈ વજન નહીં ને એમ તને કેડમાં આ પ્રોબ્લેમ બધી માથા અહીંયા કેડમાં જ ભટકાય મારા ભલે ભટકાતી ઓલો ફેરીઓ આયલો ન જાય એવું લાગે ઓળે હું ત્યાં બિઝનેસમેન આ લાગે પ્રોફેશનલ કહેવાય કે તો કા પછી બોલે હું ફાંગો હાલતો બાયુના સપલા બાયુના મોઢા પહેર્યા છે બધા બાયુ ના નથી એ તું જ લાવ્યો તું જ લે એમ નહીં બાયુ ઘોડે પહેરાય એમ અડધા કરીને ભારતમાં લોન્ચ ભગત નહીં કરોગે હમારા લોકલ નથી ભાઈ લોકલ હે ભાઈ લોકલ હે આવે લોકલ ભાઈ લોક લોકલ એ કૌડી જાય આ કોરી બે ગામ વચ્ચે એ ભરત એનો સાળો નહીં ભરત આને ખાડું મારું જો આને આગળ કૂતરું કાઢી દે જો મેં એને આધાર કાર્ડ ન દેખાડ્યું હોત ને ગામનું એ તો આવી ગયો આમાં આની દર્શક મિત્રોએ જોયું બધું આની પિંડી પકડી લે ભાઈ ઈ તો હું કેવાય આડો આવ્યો સુરવીર વાહ ભણેશ વાહ નકર તો આની પિંડી નોકી કરી નાખત આ એક પગ વેગે એમ છે પાંત્રી છે બે ટાંગા હવા તો હવે આગળ કઈ પ્રેશર વાળી અવાજ ન મળી નો જ મળે ને ઓલો ટાંટિયા પછી આવી જાય લીલીફન અહીંયા આવી ગયું છે ભાઈ યા. તારી ડાય કાળું હરણ હે અને હરણ નથી લીલ ફી લીલ કહેવાય ને આનું કહેવાય લીલ લીલી અને લેતું લઉં અને ક્યાં લેતું હતું હા મેં વાયા એ ક્યાંય ન આવ્યું વેં જોડે ને તો પતપતાવી જાય કથિયોદતી ટેટા ક્યાં વાંગરનું બોડિયું છે કન્ટેન્યુ 16 કિલોમીટર એટલે કન્ટિન્યુ કાંટેણ્યું નહીં કન્ટિન્યુ કન્ટિન્યુ હા હવે 18 કિલોમીટર બાકી છે 13 કિલોમીટર બાકી છે 18 મિનિટ જ દેખાડે હાલની ફટાફટ પૂગી જાય ધડાધડી પાણી પી લો એટલે આગળ છૂટે ટૂંકમાં વયા જાય ઓલું ભરત તેરી ઓલા વ્લોગમાં બોલતો ખબર 0 કિલોમીટર ભગુડે છૂટકમાં વયા જાય આવી એની ઓલું ગોવાળ ન બાંધે એમ ઓલું એની ઓલું ભાત લઈ જતો હોય એમ વજન લાગે હાથ ઉપર રાખો તું લે તો ખબર પડે મારે ગોવાળ નથી લેવું. આગળ બોલી. જેમ લઈ એમ લેવા દેવાય મજાક ન કરે કોઈ નો પછી કોઈ હપેતરું હોપી દે ને ત્યારે એમ થાય કે આનું નામ નતું લેવું મારે એમ આ તો ઠીક છે તે અમારી બે ક્લિપો તે મારું બે ક્લિપ હારી લઈ દીધી એટલે મેં છે ને આ લઈ દીધો એસાન કે તારી પર એસાન કર્યો એમ. પગની સાંભળી વહી ગયો એવું કેવું ફીલ થાય લાલ ગાડી ગઈ અમે અહીંયા પાણીની વાટે બેઠા છીએ ગાઈસ હા કન્ટેન્યુ 16 ફોન કરવા દે ઓલાને ભોળાભાઈના ટાયર ઘાય ગયેલા છે ધીમે ધીમે હાલે છે મને જ લાગે પોરો જ કાઈ ગયો ને વીજમાં એ 3-4 વાર પૂરો ખાઈ ગયો ના ધીમા હાલતા બે હેરકા પાછા ઓલો થોડો સપોર્ટ કરે એ ધીમે ધીમે લેવે કેમ છે બે વાતો કર્યા કરે ખોટી વાત ક્યાં પી ગયા રાખીને એમાં વ્લોગમાં હેમ્બળે ક્યાં પી ગયા
ગામનો બોર્ડ તો આવ્યો છે. વાંગરનું કોને ખબર હોય અંધારામાં શું દેખાય? અંધારા આમાં આવે. ઓહો ઝબકારા મારતા. ટાકો આવ્યો ટાકો હે ત્યાં જોતો કોઈ ઓલું બાજુમાં મકાન છે ઓરડે, અહીંયા લાઈટ ચાલુ છે ધોળે. આ ડમ્પર દેખાય તને જાય બાવજર? જો આ સિગ્નલ આપે, દેખાય સિગ્નલ? મામા ઢીંગલ ઢીંગલ. એટલે તમે અમને દેખાતા નથી. હો કરીએલા આનીનો. આ તમારી પાછળ હું ગાડું આવ્યું? હા ક્યાં ઓલું કરે? તો જે પ્લાનિંગ ની વાત હાલતી અમુક અમુક તો